નમસ્કાર ખેડૂત મિત્રો. આજના વિડીયોમાં આપણે જાણીએ છીએ તરબૂચની ખેતી વિશે સંપૂર્ણ માહિતી, વાવણીથી લઈને કાપણી સુધી. સૌપ્રથમ વાત કરીએ જમીનની. તરબૂચ માટે હળવીથી મધ્યમ રેતીલી દુમટ જમીન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું કે ખેતરમાં પાણી ભરાય નહીં. જમીનનું પીએચ 6.0 થી 7.5 વચ્ચે હોય તો પાક સારો થાય છે. હવે વાવણી સમયની વાત કરીએ. ઉનાળુ તરબૂચ માટે જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનો ઉત્તમ છે, જ્યારે ઝાયડ પાક માટે ઓક્ટોબરથી નવેમ્બર મહિનો યોગ્ય ગણાય છે. બીજ અને વાવણી વિશે જાણીએ. 1 એકર જમીન માટે 1.5 થી 2 કિલો બીજ પૂરતું રહે છે. વાવણી વખતે કતારથી કતારનું અંતર 2 થી 2.5 મીટર રાખવું અને છોડથી છોડનું અંતર 60 થી 90 સેન્ટીમીટર રાખવું. બીજ 2 થી 3 સેન્ટીમીટર ઊંડે વાવવું. હવે વાત કરીએ જાતો એટલે કે વેરાયટીની. તરબૂચની લોકપ્રિય જાતોમાં સુગર બેબી, આરકા મણિક, કિરણ અને મહારાણી જેવી જાતો આવે છે. આજકાલ સુધારેલી હાઇબ્રિડ જાતો વાવવાથી ઉત્પાદન વધારે મળે છે. સિંચાઈ એટલે કે પાણી વ્યવસ્થાપન ખૂબ મહત્વનું છે. વાવણી પછી તરત પાણી આપવું, પછી દર 7 થી 10 દિવસે પાણી આપવું. ફૂલ અને ફળ આવવાના સમયમાં પૂરતું પાણી જરૂરી છે અને પાક તૈયાર થતો હોય ત્યારે પાણી થોડું ઓછું આપવાથી તરબૂચની મીઠાશ વધે છે. હવે ખાતર વ્યવસ્થાપન જોઈએ. 1 એકર જમીન માટે 8 થી 10 ટન ગોબર ખાતર આપવું. રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન 40 કિલો, ફોસ્ફરસ 20 કિલો અને પોટાશ 20 કિલો આપવું. નાઇટ્રોજનનું અડધું પ્રમાણ વાવણી સમયે અને બાકી અડધું ફૂલ આવતા સમયે આપવું. રોગ અને જીવાતની વાત કરીએ તો તરબૂચમાં ફળમાખી અને ચૂસિયા જીવાત જેમ કે એફિડ અને થ્રિપ્સ મુખ્ય સમસ્યા બને છે. નિયંત્રણ માટે નીમ તેલ 3 થી 5 મિલી પ્રતિ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરો. ફળમાખી માટે ફેરોમોન ટ્રેપ ઉપયોગી રહે છે. જરૂર પડે તો કૃષિ અધિકારીની સલાહથી દવા વાપરો. હવે કાપણી વિશે જાણીએ. વાવણી પછી 80 થી 90 દિવસમાં તરબૂચ કાપણી માટે તૈયાર થાય છે. ફળ પર પીળી પટ્ટી દેખાય અને ઠોકવાથી ઘેરો અવાજ આવે તો સમજો તરબૂચ પાક્યો છે. ઉત્પાદનની વાત કરીએ તો સરેરાશ 8 થી 12 ટન પ્રતિ એકર ઉત્પાદન મળી શકે છે. હાઇબ્રિડ જાતોમાં ઉત્પાદન હજી વધારે પણ મળી શકે છે. વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.